नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। असंभव न भाव तंजीव लहे केवल ज्ञान रे। 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 असंभव न भाव तजीव लहे केवल ज्ञान रे। असंभव न भाव तजीव लहे केवल ज्ञान रे। मंगलमय मंगल करन वेतराग वेगज्ञान नमो ताहि जाते भाये अरिहं आदेम શુદ્ધ આત્માનું ઉદ્યોતક બતાવનાર પ્રકાશ કરનાર આ સમયસાર નામનો અધ્યાત્મ શાસ્ત્ર છે. એની ચોથી ગાથાની વિચારણા સંક્ષેપમાં વાચના સ્વાધ્યાય રૂપે આપણે કરી રહ્યા છીએ. તેમાં જગતના જીવોને આવો શુદ્ધ આત્મા કેમ ખ્યાલમાં આવતો નથી? જગતના જીવોને આવો પ્રગટ શુદ્ધ પરમ મહાત્મ્યવાન હોવા છતાં કેમ ખ્યાલમાં આવતો નથી? એ કારણોનું વિશ્લેષણ કરતા આચાર્ય આપણને જણાવે છે. પહેલા જણાવે છે કે એનો સ્વભાવ કેવો છે. જે સદા પ્રગટપણે અંતરંગમાં પ્રકાશમાન છે તો પણ કશાય ચક્ર સાથે એકરૂપ જેવું કરવામાં આવતું હોવાથી અત્યંત તિરોભાવ પામ્યું છે. તે આખો આત્મા લીધો પ્રમાણ જ્ઞાનથી. પૂર્વ પક્ષમાં દ્રવ્ય લીધું અને ઉત્તર ભાગમાં પર્યાય લીધી. દ્રવ્ય શેમાં લીધું? જે સદા પ્રગટપણે અંતરંગમાં પ્રકાશમાન છે એ દ્રવ્યનું વર્ણન છે. અને એની સાથે તો પણ કશાય ચક્ર સાથે એકરૂપ જેવું કરવામાં આવતું હોવાથી અત્યંત તિરોભાવ પામ્યું છે. ખાનદાનનો દીકરો દારૂડિયો બની ગયો. મોટા ઉમદા ખાનદાન ઘરનો દીકરો દારૂડિયો બની ગયો. મા બાપ દરરોજ સમજાવે, ભઈલા આવું ન કરાય, આપણું કુળ લાજે, તારી તબિયત બગડે, પૈસાની હાનિ થાય, ચારે બાજુ વિપત્તિ થશે. પણ દારૂના નશામાં સમજવાની ના કહે. એની બુદ્ધિ, એની વિવેક શક્તિ
કેવી થઈ ગઈ છે? કુંઠિત થઈ ગઈ છે. કુંઠિત શબ્દ શેનો અર્થ છે? એકરૂપ જેવું કરવામાં આવતું હોય એટલે આચ્છાદિત આચ્છાદિત થઈ ગયું છે, ગૌણ થઈ ગયું છે, ઢંકાઈ ગયું છે. મોટો સિંહ હોય, જંગલનો રાજા, પણ એને મજબૂત પાંજરામાં પૂરી દેવામાં આવે તો કોઈને નુકસાન કરી શકે નહીં, કોઈ એનાથી ડરે પણ નહીં, અને એની મર્યાદા થઈ જાય. છતાં પણ એનું સિંહપણું નાશ પામતું નથી કે સાહેબ તો હવે બસ હવે કૂતરો બની ગયો. કૂતરો બની ગયો છે, કૂતરા જેવો બની ગયો. મોટા પંજરામાં પૂર્યો એટલે એ કૂતરા જેવો બની ગયો છે, પણ બોલે તો પ્રાણ પાડે તો સિંહ જેવી જ પાડે. અને જો પાંજરું ખોલી નાખે તો હાહાકાર મચી જાય. પણ અત્યારે નાનો 2 વર્ષનો બાબો પિંજરાની બહાર બેઠો છે, એ પણ એની સામે આંગળી ચીજે તો કઈ કરી શકતો તિરોભાવ પામ્યું. સિંહ પણ તિરોભાવ નષ્ટ થયું. એ પ્રમાણે કહે છે કે શિષ્ય પ્રશ્ન કરે છે, સાહેબ આવો મોટો મહાન આત્મા અનંત જ્ઞાન આનંદનો સ્વામી આવો કેમ નહીં? મીરાની ભાષામાં શું કહો છો? મોટો વાઘ જેવો તે મિયાની મીંદડી જેવો કેમ થઈ ગયો? એમ પૂછે છે શિષ્ય. ત્યારે ભગવાન એનો પહેલા ઉપાદાનની અપેક્ષાએ જવાબ આપે છે, પછી નિમિત્તની અપેક્ષાએ જવાબ આપે છે. પોતામાં અનાત્મજ્ઞપણું હોવાથી પોતે આત્માને નહીં જાણતો હોવાથી, અહીંયા જાણતો શબ્દ જે છે ઇન્ટુ ઇન્વર્ટેડ કોમામાં લેવો, કારણ આ સમયસાર છે. જાણવું એટલે જાણવું, શ્રદ્ધવું ને વેદવું એમ ત્રણની એકતા રૂપ જે ભાવ, એને મુખ્યપણે જાણવું એમ સમયસારમાં સર્વત્ર અર્થ કરવો. મુખ્ય શું? ત્રણેયની એકતા. Not information only, not the so-called bookish knowledge only, but real wisdom and as much as possible of self-realization. તો જ્ઞાન શબ્દ આગળ સમજાવશે, અહીંયા નહીં, આગળની ગાથાઓમાં. આત્મજ્ઞાનપણું પ્રગટ થવું તે, આત્મજ્ઞાનપણું પ્રગટ થવું તે, જ્યારે આત્મજ્ઞાનપણું પ્રગટ થાય ત્યારે આત્માના બધાય ગુણો અંશે પ્રગટે, એકલું જ્ઞાન નો પ્રગટે. જ્યારે સાચું આત્મજ્ઞાનપણું પ્રગટ થાય ત્યારે આત્માના બધાય ગુણો અંશે નિર્મળ થઈ જાય. પોતામાં અનાત્મજ્ઞપણું હોવાથી, એટલે દોષ પહેલા પોતાનો કાઢ્યો, અહીંયા હોવાથી એનો અર્થ શું કરવો? અજ્ઞાની જીવો માટે હોવાથી, અને નવી નવી અનાત્મજ્ઞ અવસ્થા પ્રગટ કરતો જાય છે. અનાદિના સંસ્કારને લીધે અનાત્મજ્ઞ છે, અને વર્તમાન જાગૃતિના અભાવમાં, વર્તમાન બોધને ગ્રહણ ન કરતો હોવાને લીધે તે અનાત્મજ્ઞપણું ચાલુ રાખે છે, કેરી ફોરવર્ડ કરે છે. મહાજ્ઞાની એવો ભગવાન આત્મા અજ્ઞાની 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 એમ અજ્ઞાન રૂપે
અવિદ્યા રૂપે, ભ્રાંતિ રૂપે, મિથ્યાત્વ રૂપે, વિપરીત રૂપે પ્રવૃત્તિઓ જ જાય છે. તો કે સાહેબ એવું કેમ થયું એમ પૂછે છે પાછો શિષ્ય. પહેલા જનરલ પૂછ્યું હતું, હવે કે સાહેબ કેમ અનાત્મજ્ઞપણું થયું એ તો કહો. તો હવે એની નિમિત્તથી જવાબ આપો. અને બીજા આત્માને જાણનારાઓની સંગતિ સેવા નહીં કરી હોવાથી મુખ્ય કારણ કહ્યું, જે સામાન્ય મુમુક્ષુએ પહેલા ટાળવાનું. અહીંયા તો સંક્ષેપમાં કીધું છે, એ સમજી લેવું આપણે કઈ રીતે. અહીંયા શબ્દ આ રીતે વાપર્યો છે, પણ એનો અર્થ આપણે શું કરવો? આત્માને જાણનારાઓ એવા અન્ય ધર્માત્માઓની સંગતિ સેવા નહીં કરી હોવાથી, એમ એનો અર્થ કરવો. વાક્યની રચના ગમે તે રીતે કરો. શું કર્યું? આ જીવે શું કર્યું? યથાર્થ સમજણ વિના પોતાની કલ્પનાથી આરાધના કરી, સાધના કરી, માટે શું થયું? સૌ સાધન બંધન થયા, રહ્યો ને કોઈ ઉપાય, સત સાધન સમજો નહીં, ત્યાં બંધન શું જાય. પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સદગુરુ પાય, દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ ઉપાય. પ્રભુ પ્રભુ લાગી નહીં ને પડ્યો ન સદગુરુ. ભક્તિની પરિભાષાથી કહ્યું છે, અહીંયા જ્ઞાનની પરિભાષાથી. આ જ્ઞાનની પરિભાષાથી વચનામૃત 569 કથન કરેલું છે. અનાદિ કાળનો આ જીવ અસત્સંગ અસત પ્રસંગમાં અટવાઈ ગયેલો હોવાને લીધે તેને તે હીન સત્વ થયો છે. તેથી તે આત્મવિચાર કરી શકતો નથી. આત્મવિચાર નહીં કરવાથી આત્મજ્ઞાન ભણી વળતો નથી. આત્મજ્ઞાન ભણી વળતો નથી, તેથી આત્મજ્ઞાન પ્રગટ થતું નથી. અને જ્યાં સુધી આત્મજ્ઞાન પ્રગટ ન થાય ત્યાં સુધી પ્રભુ પરમાર્થ મોક્ષ માર્ગની પ્રાપ્તિ થઈ શકતી નથી. એટલે એ વાત કોઈ પણ ઉપાય કરીને જો કરે તો થોડા વખતમાં તારું કામ થઈ જાય, એવી વાત આપણને કહેલી છે. શું કહ્યું 451 પાના પર? જો કોઈ આત્મજોગ બને તો આ મનુષ્યપણાનું મૂલ્ય કોઈ રીતે ન થઈ શકે તેવું છે. પ્રાય મનુષ્ય દેહ વિના આત્મજોગ બનતો નથી એમ જાણી અત્યંત નિશ્ચય કરી આ જ દેહમાં આત્મજોગ ઉત્પન્ન કરવો ઘટે. અને એની ઉપરની બીજી લીટીમાં પણ કહ્યું છે, કોઈ પણ તથારૂપ જોગને પામીને, અહીંયા જે જોગ એને કર્યો નહીં ને એમ કે છે આચાર્યદેવ, અને બીજા આત્મજ્ઞ ધર્માત્માઓની સંગતિ સેવા નહીં કરી હોવાથી, શબ્દ બહુ આપણે એન્ડમાં ગઈકાલ લીધું હતું, છેલ્લે શું શબ્દ વાપર્યો છે જુઓ, બહુ વિચારવા જેવો છે. ભગવાન આચાર્ય દેવ નું સ્વરૂપ જગતના જીવોને હજુ કદાચ 5, 25, 50 જન્મ પછી પણ સમજાય તો સમજાય. અલૌકિક મહાપુરુષો છે. શું કહે છે? પરેશાન
आत्मज्ञानानाम अनुपासनाच न कदाचिदपि श्रुतपूर्वम न कदाचिदपि परिचितपूर्वम न कदाचिद अपि अनुभूतपूर्वम। आत्मज्ञान केम न थयो? परेशान आत्मज्ञाना अन्य आत्मज्ञान जेमने प्रगट थयुं छे तेवा धर्मात्माओनी अनुपासनाच करो तो आत्मसिद्धिमां या 20 दोहरामां कर्युं। मानादिक शत्रु महानिज छंदे न मराय जाता सदगुरु शरण मां अल्प प्रयासे जाय। जी जी आत्मज्ञ संतोनी सेवा शुश्रूषा भक्ति संगति आज्ञानी उपासना न करे તેને આત્મજ્ઞાન થઈ શકે નહીં એમ આચાર્ય દેવ કહે છે। એકલી સંગતિ નથી કીધી, સેવા એટલે શબ્દ શું મૂક્યો છે મૂળમાં? ઉપાસના। સત્પુરુષની સંગતિ નથી કરવાની, સત્પુરુષની ઉપાસના કરવાની છે। ઉપઆસ ની પાસે કલ્યાણ અર્થે બેસવું, ની પાસે કલ્યાણ અર્થે બેસવું, ઉપાસના। સંગતિ સેવા નહીં કરી હોવાથી એટલે તત્વાર સૂત્રમાં કન્વર્ટ કરો તો કેટલામું સૂત્ર આવ્યું? તપના 12 પ્રકારમાં 6 અંતરંગ તપમાં ત્રીજું તપ प्रायश्चित्त विनय वैयावृत्त स्वाध्याय ध्यान विसर्ग अंतरंग तप। प्रायश्चित्त विनय वैयावृत्त स्वाध्याय ध्यान अने विसर्ग। तो एणे वैयावृत्य करी नहीं, विनय पण कर्यो नहीं, प्रायश्चित पण न कर्યું, પોતાની જાતે લઈ લે પ્રાયશ્ચિત એવું ન ચાલે। હા, આકસ્મિક સંજોગોમાં ઠીક છે, સત્પુરુષ બહુ દૂર હોય, પોતાના ગુરુથી દૂર રહેવાનું થયું હોય તો પોતે ભગવાનની સાક્ષીએ કોકવાર પ્રાયશ્ચિત લઈ શકે છે, પણ એ અપવાદ। પોતે કાયમ પોતાની જાતે જ પ્રાયશ્ચિત લઈ લેવું એ વ્યવસ્થા યોગ્ય નથી। એને બે જુદા જુદા શબ્દોથી વર્ણવ્યું છે સિદ્ધાંતમાં। ભગવાનની સાક્ષી એટલે એનું નામ નિંદા અને ગુરુની સાક્ષી એટલે એનું નામ ગરહા। ભગવાનની સાક્ષી એટલે એનું નામ નિંદા, સ્વનિંદા, અને ગુરુદેવ પ્રત્યક્ષ સત્પુરુષની સાક્ષી એટલે નામ ગરહા। એવું આણે કંઈ કર્યું નહીં, એ તો ગૌણ ગણવું, વૈયાવૃત્ત। પહેલું તો उपासना करी, सेव्या नहीं गुरु संत ने मूक्यू नहीं अभिमान। बस पछी तो आगळनी वात ज फरीथी पुनरावृत्ति रूपे ले छे। आवुं न कर्युं होवाथी शुं एनी पोझिशन छे अत्यारे? नथी पूर्वे कदी सांभळवामां आव्यो। तो આપણે બહાર જઈએ બધા આખા કુટુંબ કબીલા સાથે તો એ લોકો આત્માની વાત કરે, આજે શું બનાવવું છે, ખાવામાં શું નોવેલ્ટી છે, આજે શોપિંગમાં શું લાવવાનું છે, આજે કઈ પાર્ટીમાં જવાનું છે, આજે કેટલા પૈસા કમાયા, આજે કેટલા પૈસા ખોયા, આ પેલા ભાઈ તો સારા નથી, પેલા બેન તો નકામા છે, આવું બધું ચાલ્યા કરે। સંસારનું એવું વિષમ સ્વરૂપ છે, સંસારનું એવું વિષમ સ્વરૂપ છે, એટલે બને એટલું સત્સંગમાં વધારે રહેવાની ભગવાનની આજ્ઞા। નથી પૂર્વે કદી પરિચયમાં આવ્યું તો પરિચય પણ
એનો એ પરિચય એનો છે. કયો? કૃપાળુદેવજીને અસત્સંગ અસત પ્રસંગ કહે છે તે. અને પૂર્વે કદી અનુભવમાં નથી આવ્યું. પહેલા બે ન હોય તો ત્રીજું હોઈ શકે. જેણે શુદ્ધ આત્મ તત્વનું સ્વરૂપ ભલે પ્રકારે શ્રી સદગુરુદેવથી જાણ્યું નથી, તેનો સત્પાત્રતા સહિત વારંવાર પરિચય કર્યો નથી, તેને આત્માનો અનુભવ થઈ શકે. માટે આત્માના અનુભવનું સામાન્ય ઉપક્રમ મોક્ષ પાહુડની 63મી ગાથામાં કહ્યો છે. એમાં આ બંને મુદ્દા લઈ લીધા છે. આહારનો યોગ્ય નિયમન કરી, આહારનું નિયમન કરો, નિદ્રાનું નિયમન કરો, આસનની સિદ્ધિ કરો, આત્માનુભવી સદગુરુદેવથી શુદ્ધાત્માનું સ્વરૂપ જાણો, અનેકાંતનો આશ્રય કરો અને એકાગ્રતા માટે વિશેષ પરાક્રમ કરો, પુરુષાર્થ કરો, પ્રયત્ન કરો. આખો સમય સર એટલું જ કહેશે કે સાહેબ બધી ગાથામાં શું આવવાનું? એક જ વસ્તુ આવવાની. આમાં જ તું પ્રીતિવંત બન, આમાં જ થા સંતુષ્ટ ને, આનાથી બન તું તૃપ્ત, તુજને સુખ અહો ઉત્તમ થશે. મોટા પુરુષ છે ને, મોટા પુરુષ હોલસેલ વેપાર કરે છે કે સાહેબ અમારે 5-10 ટાકા જોઈએ તો કે ન આપે. એક બે ઘાસડી વેપાર નથી કરતા. સાહેબ તો અમારે લેવું હોય તો કે રિટેલ શોપ છે બધી, ત્યાં જાઓ. છૂટક કાપડની દુકાન છે, ત્યાં 2-4 ટાકા લઈ લો. અમારી પાસે કાં તો 50 ઘાસડી, કાં તો 100 ઘાસડી, કાં તો 200 ઘાસડી, એવો વેપાર અમે કરીએ. સાહેબ આ એકલા જ વેપારી હતા કે ના, ઘણા વેપારી થઈ ગયા. સદગુરુ તે કોઈ એક વ્યક્તિ નથી, સદગુરુ એ તો પદ છે. અનેક મહાપુરુષો થઈ ગયા, એમનાથી વિશેષ યોગ્યતા વાળા પણ થઈ ગયા અને એમનાથી ઘણી ન્યૂન યોગ્યતા વાળા પણ થઈ ગયા. વર્તમાન કાળમાં એમનાથી ન્યૂન યોગ્યતા વાળા હોય છે, પણ એમના પણ ગુરુ એમનાથી ઘણી વધારે યોગ્યતા વાળા હતા. આગમ પ્રમાણ છે કે સાહેબ તમે ઓળખો એમના ગુરુને કે ના, પણ એમણે એમનું વર્ણન કરેલું છે. એમના ઇમિડિયેટ ગુરુ તો જીનચંદ્ર, આચાર્ય જીનચંદ્ર અને આચાર્ય માઘનંદી. પણ એમના મુખ્ય ગુરુ એમને કોને વર્ણવ્યા છે? સૂત્રપાહુ ગમક ગુરુ તરીકે શ્રુત કેવળી ભદ્રબાહુ સ્વામીને કહ્યા. જેના ગમક ગુરુ શ્રુત કેવળી ભદ્રબાહુ સ્વામી છે, તેવા કુમકુંદ મુનિએ આ પાહુડ રચ્યું, એમ કહે. માટે અન્ય મહાપુરુષો પણ કહે છે, લાખ વિનાના લેખા નહીં ને પાર વિનાની પૂંજી, હોરવું હોય તો હોરી લેજો, કસ્તુરી છે સૂંગી, અમે તો રામ નામ ના વેપારી. ભાઈ રામ નામ ના વેપારી. કેટલો વેપાર કરો છો? દીકરીને પરણાવવા માટે તો એક નાણું નથી, અને કહે છે શું? લાખ વિનાના લેખા નહીં ને પાર વિનાની પૂંજી. સમજવા જેવું છે, સમજવા જેવું. માટે શું કરવું? વારંવાર શુદ્ધ હૃદયથી આવા ચૈતન્ય ભગવાન આત્માની કથા, વાર્તા, સ્વાધ્યાય, પ્રશ્નોત્તરી અને તેનું સર્વાંગી પરિચય કરવો. શાંત ચિત્તે તેનું મનન કરવું, ગુરુગમ કેળવવી, સત્સંગમાં રહેવું, અનેક સદગુણો પ્રગટ કરવા.
જેમ જેમ સત્પાત્રતા વધે તેમ તેમ આત્મભાવના કરવાની, આત્મ ધ્યાન કરવાની વિશેષ યોગ્યતા પ્રાપ્ત થાય. આ રાજમાર્ગની વાત છે. આપણે બધાએ રાજમાર્ગે ચાલો. કોઈ મહાપુરુષો અલ્પકાળમાં પણ વિશેષ પ્રયત્ન કરી શકે. તેથી ભિન્ન આત્માનો એક પણ સુલભ નથી. ભિન્ન આગળ ભિન્નતા બતાવવાના છે. જગતના સર્વ દ્રવ્યોથી અને પોતાની ક્ષણિક પર્યાય એનાથી ભિન્ન મુખ્ય આત્મદ્રવ્ય લેવું છે, પણ સાથે સાથે આખો આત્મા પણ લેવાનો છે. કારણ કે આત્માનો અનુભવ ક્યાં થશે? આત્માનો અનુભવ પર્યાયમાં થશે. આત્માનો અનુભવ ક્યાં થશે? પર્યાયમાં. પણ પર્યાયમાં કોનો અનુભવ થશે? આખા આત્મા. આખા આત્મા કેટલો થશે? કે જેવી તારી યોગ્યતા, જેવો તારો પુરુષાર્થ, એમ અધ્યાત્મની અપેક્ષા. પછી સમજવા માટે ચરણાનુયોગની અપેક્ષા એ પૂછીશ તો એમ કહે છે, જેટલો તું પાપથી નિવર્ત્યો હઈશ અને જેટલી તારામાં દેવગુરુ ધર્મની સાચી શ્રદ્ધા હશે તેટલી. એમ ચરણાનુયોગ. કરણાનુયોગથી એમ કહે છે, તે જેટલા પ્રમાણમાં કષાયનો અભાવ કર્યો હશે, અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન કે સ્થૂળ સંજ્વલન, એટલો તને અનુભવ. ઘણા જ્ઞાનીઓ છે દુનિયામાં. ઘણા એટલે અત્યારે નહીં, હોય છે, અત્યારે ઓછા છે. એ સાહેબ એવું કેમ? અત્યારે બધી સારી વસ્તુઓ ઓછી છે દુનિયામાં. આત્મજ્ઞાની તે દુનિયાની એક સર્વોત્તમ વસ્તુ છે. આ દુનિયામાં અત્યારે બધી સારી વસ્તુઓ ઓછી છે. બોલો તો છે કે નહીં? સારા ડાક્ટર ઓછા, સારા વકીલ ઓછા, સારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓછા, સારા શ્રાવક ઓછા, સારા સાધક ઓછા, સાચા સાધક ઓછા, સાચા મુમુક્ષુ ઓછા, ને સાચા જ્ઞાનીઓ પણ એ વળી બહુ જ ઓછા. એ ત્યાં કેમ બહુ જ મૂક્યું? કારણ કે પેલું તો લૌકિક છે, આ અલૌકિક છે. એમ કરીને ટૂંકમાં આવા કારણોથી હે જીવ, તું શુદ્ધ ચૈતન્યનો તે અનુભવ કર્યો નહીં, પણ હવે જાગ, જાગ અને ફરી ફરી પુરુષાર્થ કર. એમ જ્યારે શિષ્ય કહે છે ત્યારે, એમ જ્યારે ભગવાન આચાર્યદેવ કહે છે ત્યારે શિષ્ય વળી પાછા પ્રશ્ન કરે છે. અતઃ એવ એતત ઉપદર્શ્યતે. પાંચમી ગાથાની ઉત્થાનિકા. અતઃ એષઃ અતઃ એવ એતદ ઉપદર્શ્યતે. હવે તેથી જીવોને તે ભિન્ન આત્માનું એકત્વ ઉપદર્શ્યતે, દર્શાવવામાં આવે છે. દર્શાવવામાં આવે છે. આ આત્મા કેવો અલૌકિક છે એ અમે દર્શાવીએ છીએ. એમ આચાર્ય, મૂળ આચાર્ય દેવ દર્શાવવાના છે પાંચમી ગાથામાં. એની ઇન્ટ્રોડક્શન કરે છે. તો સંસ્કૃત શું કહે છે? તમ એકત્વ વિભક્તમ દર્શેયહમાત્મનઃ સ્વવિભવેન યદિ દર્શયેયં પ્રમાણમ સ્ખલેયં છલમ ન ગૃહીતવ્યમ. ગુજરાતી પદ્ય સાથે. દર્શાવો એક વિભક્ત એ આત્મા તણા નિજ વિભવથી
દર્શાવો તો કરજો પ્રમાણ ન દોષ ગ્રહ સ્ખલના યદી. આ ગાથાનો વિસ્તાર કરીએ તો 1 અઠવાડિયું જોઈએ, ને આપણી પાસે તો થોડીક મિનિટ છે, માટે જેટલું ટૂંકમાં લેવાય એટલું લગભગ પોણું પૂરી થઈ જશે આવતી વખતે બાદ. પહેલા શબ્દાર્થ વાંચી જઈએ. તે એકત્વ ભક્ત આત્માને હું આત્માના નિજ વૈભવ વડે દેખાડું છું. જો હું દેખાડું તો પ્રમાણ કરવું, અને જો કોઈ ઠેકાણે ચૂકી જાઉં તો છળ ન ગ્રહણ કરવું. અહીં ચૂકી જાઉં એમ એટલા માટે કીધું છે કે હું કેવળ જ્ઞાની નથી. ચૂકી જાઉં કેમ કીધું? ભગવાન આચાર્ય દેવને કેવળ જ્ઞાન પ્રગટ્યું. જેને કેવળ જ્ઞાન ન હોય તેની ભૂલ થઈ શકે, થાય એમ નહીં, એમની ભૂલ ન થાય, પણ થઈ શકે. સૈદ્ધાંતિક દ્રષ્ટિએ કેવળ જ્ઞાન નથી એટલે થઈ શકે. વળી અહીં તો પોતાનો પરમ વિનય બતાવે છે અને કહે છે કે મારાથી વિશેષ તમારું જ્ઞાન હોય અને તમારા આત્માનો અનુભવ હોય તો તમે મારી ખોટી અયોગ્ય વાતને બાજુમાં મૂકી દેજો અને એ ગ્રહણ કરતાની, કારણ કે તમે સજ્જન ધર્માત્મા છો. કોઈની ચૂક થઈ જાય તો આપણે આખો દિવસ એને કયા કરીએ, તે આમ કર્યું, તે આમ કર્યું, એવું ન કહેવાય. એને એક વાર તું પહેલા આવું કર્યું ને એ તે બરાબરનું, બસ. પછી એની એ નેગેટિવ વાત આખો દિવસ એના માથા પર આપણે કર્યા કરીએ તો આપણી સજ્જનતા નથી. આપણે એના સાચા વડીલ અને હિતેચ્છુ. તો હવે અહીંયા પહેલા નિજ વૈભવ વડે એમ જે શબ્દ છે એની વ્યાખ્યા ટીકાકાર આચાર્ય ભગવાન કરે છે કે ભાઈ તમારો વૈભવ શું, તમારો વૈભવ શું, એ ટીકાકાર આચાર્ય ભગવાન ત્યાંથી ચાલુ કરે છે. 4 પ્રકારે પોતાનો વૈભવ બતાવે છે. 4 પ્રકારે પોતાનો વૈભવ બતાવે છે. વૈભવ જે છે એ સમુચ્ચય વૈભવ. એ સાહેબ સમુચ્ચય એટલે શું? સમુચ્ચય એટલે પવિત્રતા કેટલી છે એ પણ બતાવે છે ને પુણ્યોદય કેટલો છે એ પણ બતાવે છે. પુણ્યોદય યદ્યપિ આત્માનો પ્રભાવ નથી છતાં આવશ્યક છે. સામાન્ય મનુષ્ય આચાર્ય થઈ શકે? ન થઈ શકે. પુણ્યાનુબંધી પુણ્ય જોઈએ. ને કેટલું? આપણા જ્ઞાનનો વિષય નથી. આપણા જ્ઞાનનો વિષય નથી. અત્યારે એની લંબાણ ચર્ચા નહીં કરીએ. આપણે એ વાંચી લેવાનું. તે ગુરુ મેરે મન બસો, એ 3 કાળની અપેક્ષા. આ કાળની અપેક્ષા એને યથાપદવી ડાયલ્યુટ કરીને ગુરુગમથી સમજવું. યથાપદવી ડાયલ્યુટ કરીને ગુરુગમથી સમજવું. જેવી રીતે અત્યારે બધું ડાયલ્યુટ કરીને ચલાવો છો ને, તમારું જીવન કેવું ચલાવો છો? કરીએ ડાયલ્યુટ કરીને ચલાવીએ. સાહેબ ચોખ્ખું ઘી નથી મળતું કે જેટલું આપણે ઘેર બનાવીને ખાવાનું, પણ કોક વાર બહુ મહેમાન આવે તો લાવવું પડે બજારમાંથી. તમે ઘેર બનાવો તો કેટલું બને? 1 કિલો 2 કિલો. પણ તમારા ઘેર બહુ મહેમાન આવો તો શું કરો? સાહેબ આપણે ચોવડા વગરની રોટલી આપવાની. નો ભાઈ, જોજો સાહેબ આવું કોઈ કરતા, તમારા ઘેર કોઈ આવશે જ નહીં. ત્યાં તો હોશિયાર છે એ સાહેબ, સારી જગ્યા હોય ત્યાંથી આપણે એને ચકાસણી કરીને લઈ આવવાનું. 2 જગ્યાએ જરા એનું સેમ્પલ ચાખીને લાવવાનું. ભલે 10 રૂપિયા વધારે લે, પણ આપણે ચોખ્ખું ઘી વાપરવાના. કોમ્પ્રોમાઇઝ કરો છો કે ભાઈ ઘેર નથી બનાવેલું તો પણ લો. તો હવે અહીંયા પોતાનો જે વૈભવ છે તે બતાવે છે. એ 4 પ્રકારે વૈભવ બતાવે છે. વાંચીએ. બેનને મજા કરવી છે થોડી, ભાઈઓને. मूल तो मूल ही है, हम लोग तो इमिटेशन ज्वेलरी वाले हैं. सुन ली.
इह किल सकलोद्भासित स्यात् पदमुद्रित शब्द ब्रह्म उपासन जन्मा. નંબર 1. નંબર 2, સમસ્ત વિપક્ષ ક્ષોધ ક્ષમ અતિ નિસ્તુષ યુક્તિ અવલંબન જન્મા. 2. નંબર 3, निर्मल विज्ञान घन अंतर निमग्न परापर गुरु प्रसादिकृत शुद्धात्म तत्वानुशासन जन्मा. नंबर 4, अनवर्त संधि सुंदरानंद मुद्रिता मंद संविदात्मक स्वसंवेदन जन्मा च. 4 पूरा થઈ ગયા. यह कश्चनापि मम आत्मनः स्वविभवः तेन समस्तेन अपि अयम तम एकत्व भक्तमात्मानं दर्शयेहम इति बद्ध व्यवसायोस्मि. किंतु यदि दर्शयेयम तदा स्वयमेव स्वानुभव प्रत्यक्षेण परीक्ष्य प्रमाणी कर्तव्यम. यदि तु स्खलेयम तदा तो न छल ग्रहण जागरूकैः भवितव्यम. વર્તમાન સ્વામીના ચરણોની ઉપાસનાનું સૌભાગ્ય જેમને હતું એવા ગૌતમ સ્વામી, એમનો અનુગ્રહ જેમના ઉપર છે. એ કેવી રીતે? એ તો સાહેબ 2500 વર્ષ પહેલા થયા, આ તો હજુ 1000 વર્ષ પહેલા જ થયા. ભાઈ, આગલા ભાવની કમાણી મોટી લીધી હતી. આગલા ભાવોની કમાણી બહુ મોટી છે. અત્યારે કેટલું કમાવું પણ તમારે બાપાના પણ 50 લાખ કે કરોડ 2 કરોડ મળ્યા છે, એટલે અત્યારે 10-20 હજાર મહિને કમાવ તો ચાલે. અત્યારે 10-20 હજાર મહિને કમાવ તો ચાલે. કેમ સાહેબ? આપણે 40-50 હજાર મહિને વ્યાજ આવે છે. સમજ્યા ને તમે? હા ભાઈ, એમને બંને છે. એમને તો બંને છે. એમને 40-50 હજારનું વ્યાજ આવે છે ને 2 લાખ મહિને કમાય છે. બાપાની કમાણી પર એટલા બધા આધારિત નથી. મોટા પુરુષ તો પહેલું કે છે આપણને, જે કાંઈ મારા આત્માનો નિજ વૈભવ છે તે સર્વથી હું આ એકત્વ ભક્ત આત્માને દર્શાવીશ એવો મેં વ્યવસાય એટલે ઉદ્યમ, નિર્ણય, અહીં આગળ એ શબ્દ વાપર્યા છે. ખરેખર શું છે? પ્રતિજ્ઞા કરે છે. ભગવાન પ્રતિજ્ઞા કરે છે. પણ સ્વપ્નમાં પણ જે જૂઠું બોલતા નથી ને બોલી શકતા નથી. જૂઠું બોલવું, જૂઠું કોઈ બોલે એવી એમને ખબર જ નથી. ખબર નથી એટલે કે સાહેબ કોકવાર તમને જૂઠું બોલવું કે બિલકુલ નહીં, જરા પણ નહીં. કે મનમાં તો વિચાર એવો કરે ને ખોટું કે નહીં, આપણા જેવું ન હોય. સાહેબ ચાલે, આવું થોડુંક ચાલે, હવે એવું એમને ન હોય. કે સાહેબ કેમ ન હોય? કારણ કે આપણા જેવું ઘર બર ચલાવવાનું ન હોય એમને, પૈસા કમા. પણ સાહેબ શિષ્યોનો તો વહીવટ, શિષ્યનો વહીવટ જેમ થતો હોય તેમ જ થાય. આપણા જેવા શિષ્યો ન હોય એમને. આપણા જેવા દૂર બેસે કે સાહેબ કેમ આપણા જેવા દૂર બેસે? કારણ કે ફોસી તરત જ બહાનું કાઢે, સાહેબ મારી તબિયત સારી નથી, સાહેબ મારે નમક વિના તો ચાલે જ નહીં, સાહેબ આ થોડી વાર બેસું તો મારો કમરનો દુખાવો થાય છે, એટલે હું 3-4 વાર ઊભો થઉં. ઠીક છે ભાઈ, તને ક્યાં પૂછીએ છીએ? અમે તારા માટે કઈ સ્વાધ્યાય થતો નથી પ્રભુ. અહીંયા જે આગળ બેઠેલા છે થોડાક, જે અલ્પકાળમાં આત્મજ્ઞાન પામવાના છે અથવા પામી ગયા છે ને મુનિ છે, એમને માટે મુખ્યપણે તો વાત ચાલે. મોટા માણસ પ્રતિજ્ઞા કરે, પણ શેની પ્રતિજ્ઞા કરે છે? એકત્વયુક્ત આત્માને બતાવવાની. આત્માના સ્વરૂપનું વર્ણન નથી. આત્માનું સ્વરૂપ જાણવું હોય તો દ્રવ્ય સંગ્રહમાં જવું, આત્માનું સ્વરૂપ જાણવું હોય તો તત્વાર સૂત્રમાં જવું, આત્માનું સ્વરૂપ સામાન્ય જાણવું તો પંચાસ્તિકાયમાં જવું. અહીં શું બતાવશે? શુદ્ધ સચ્ચિદાનંદ ભગવાન ચૈતન્ય આત્માને બતાવશે. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ, એવો આત્મા બતાવવાનો. પેલો આત્માનો ભાગ જે છે પર્યાયમાં વિકાર વાળો, એને અહીંયા બતાવવાના નથી, અથવા ગૌણપણે બતાવશે.
10%. કારણ કે દ્રષ્ટિ ક્યાં લઈ જવી છે? પેલા શુદ્ધ આત્મા ઉપર દરેકની દ્રષ્ટિ લઈ જવી છે. આ બધાને કહે છે તમે તમારા રાજમહેલ છોડ્યા, તમે નગર શેઠપણું છોડ્યું, આ તમે સેનાપતિપણું છોડ્યું, તમે આટલા મોટા સર્વ પ્રકારે વૈભવને છોડ્યો, તો હવે તમને એનાથી ઉત્તમ પદની પ્રાપ્તિ હું કરાવીશ. એમ ભગવાન આચાર્ય દેવ પોતાના મુનિજનો અને શ્રેષ્ઠ શ્રાવકોને કહે. ગેરંટી, મોટા પુરુષ. એવો મેં સંકલ્પ કર્યો છે, પ્રતિજ્ઞા કરી છે અને ઉદ્યમ પણ કર્યો. કેવો છે મારા આત્માનો નિજ વિભાવ? આમ તો કોઈ દેખે તો સાહેબ, જો કે આમ આ તો ફોટો છે હો, કે સાહેબ તમે જોયા છે એમને? તમે જોયા તો નથી આ ભાવમાં? એ કેવા મિનિએચર કોપી ઓફ તીર્થંકર. એટલે શું સાહેબ? કે 7.5 ફૂટ ગોરા ગોરા ગટ ને ચમક ચમક થાય, આટલો ભાગ પાછો કાળો પણ થઈ ગયો હોય, કારણ કે નાતા નથી. અને ઘોર ઉનાળાની અંદર પર્વત ઉપર તપસ્યા કરે છે, પણ અંદરનું તેજ એવું છે કે બહારમાં કાળી ચામડી થઈ ગઈ છે અમુક જગ્યાએ, પણ ચક ચક ચક. કેમ? બ્રહ્મચર્ય અખંડ. કેવું? મનનું, વચનનું, કાયાનું એકલું વ્યવહાર બ્રહ્મચર્ય નહીં, નિશ્ચય બ્રહ્મચર્ય, બ્રહ્મમાં ચર્યા. આ નિશ્ચય વ્યવહારથી પૂર્વે એવા 7 વેદની કર્મનો બંધ કરેલો છે કે સાહેબ એમને શરદી થઈ જાય કે ન થાય, ઉધરસ કે ન થાય, કે પેટમાં ગડબડ ગેસ બેસ કે ન થાય, કે બ્લડ પ્રેશર, કે કોઈ એમના 2 4 5 શિષ્યો ભાગી જાય તો એમને બ્લડ પ્રેશર વધી જાય કે ના? જરાય નહીં. સર્વને પરદ્રવ્ય જાણે, શરીરને જ પરદ્રવ્ય જાણે તો શિષ્યની ક્યાં વાત? શપથપત્રમાં શું બોલો? આ મારી ભક્તિનો કરતા છે તેથી મારો શિષ્ય છે એમ કદાપી જોયું નથી. આ મારા શિષ્ય છે એમ હોય तुम्हारा कल्याण, तुम्हें आत्मा का साक्षात्कार हो, तुम्हें आनंद की उपलब्धि हो, तुम अल्पकाल में स्वर्ग और मोक्ष की प्राप्ति करो. इसके बिना हमारा तुम्हारा कुछ भी संबंध नहीं. तुम्हारा नहीं, सर्व जीवों का कल्याण हम चाहते हैं, मगर सब जीव तो अपना कल्याण करना ही नहीं चाहते. वे तो मस्त है खाना पीना और मौज शौक करना, वो तो भूले हुए हैं. मगर तुम जो कि अभी बुद्धि में आए हो, विवेक में आए हो, इसके लिए प्रयत्न भी किया है, घर बार छोड़ दिया है, तो अब ऐसे चैतन्य की दृष्टि बनाओ, बार बार अपने को जगाओ. सावधान. तो केवा छे एम तू पूछतो तो भाई. કોઈ જીવો જોવે, કોઈ પણ રૂડા જીવો જોવે તો સાષ્ટાંગ દંડવત કરી દે. અહો સત્પુરુષ કે વચનામૃતમ મુદ્રા અરુ સત સમાગમ. મુદ્રાની વાત ચાલે છે અત્યારે. गिरती वृत्ति स्थिर रखे, दर्शन मात्र से निर्दोष है, अपूर्व स्वभाव के प्रेरक सकल सद्गुण. કે સાહેબ તમને એમના પર અંધભક્તિ છે ને એટલે આવું કહો છો, તમને એમના પ્રત્યે વ્યક્તિગત અનુરાગ છે ને એટલે આવું કહો છો. ભાઈ, હે વત્સ, હે ભવ્ય, તેઓ જે પ્રકારે વસ્તુનું સ્વરૂપ બતાવે છે તેથી જ તું નિર્ણય કર. અમારા કહેવાથી તું એમને પગે ન લાગતો, પણ આ વચનોથી તને તારા આત્માની પ્રતીતિ થવા યોગ્ય છે એમ લાગે તો એમને વંદન કરજે. અને તું વંદન કરે કે ન કરે, તારા જેવા હજારો લાખો એમને વંદન કરે કે ન કરે, એ તો કબહુક કાજી કબહુક પાજી કબહુક હુઆ અપ ભરાજીજી.
कब हुक जग में कीर्ति गाजी सब पुद्गल की बाजी आप स्वभाव मेरे अवधो सदा मगन में। ये थोड़ा तारा गाम में रहवाना छे कि 2-4 महीना, ये तो काले साधु तो चलता वरा, उसको तेरे को क्या, तेरे गांव में है तो आज है, कब कहां जाएंगे मालूम नहीं है। विचरे उदय प्रयोग। અત્યારે સામાન્ય પૂછ્યું કે કેવા છે સાહેબ, કેવા છે? તો પહેલા બંનેનું સમુચ્ચય એટલે સાતિશય પુણ્ય અને સાતિશય પવિત્રતા, તેનો સુભગ સમન્વય એટલે સાચા આચાર્યનું અલૌકિક વ્યક્તિત્વ. આલોકમાં પ્રગટ સમસ્ત વસ્તુઓનો પ્રકાશ કરનાર અને સ્યાત પદની મુદ્રા વાળો જે શબ્દ બ્રહ્મ અરહંતના પ્રમાગમ, તેની ઉપાસનાથી જેનો જન્મ છે. મારા આત્માના વૈભવની ઉત્પત્તિનું પ્રથમ કારણ છે તો ગૌણ કારણ હો, પણ પરમ વિનયવાન છે એટલે પોતાની વાત છેલ્લી કહેશે. આપણા જેવા તો કઈ છે નહીં તો આપણી વાતનું ડીંડું આ મોટું ડમડમ કર્યા કરીએ છીએ. કઈ છે નહીં હો, અંદરમાં પોલ છે, પણ તોય આપણે હું ચારે બાજુ મારા જેવો કોઈ, અને અહીં કહે છે એ તો મારા ગુરુદેવની કૃપા છે, એ તો મારા ગુરુદેવની કૃપા છે. તો પહેલું શું કહે છે? આ લોકમાં પ્રગટ સમસ્ત વસ્તુઓનો પ્રકાશ કરનાર. સમસ્ત વસ્તુઓનો પ્રકાશ તો કોણ કરે? કેવળ જ્ઞાન. મતિ શ્રુત અવધિ મન પર્યાય, આ ચાર હોય તો પૂર્ણ પ્રકાશ ન કરી શકે, પણ પૂર્ણ જ્ઞાન, કોઈ પણ જ્ઞાનાવરણીનો અંશ રહ્યો નથી એવું જે કેવળ જ્ઞાન, એમાંથી જેની ઉત્પત્તિ મૂળમાં થયેલી છે. તું પણ ઘણી વાર કહે છે બહાર જાય ત્યારે, વિદેશમાં જાય, ક્યાંય જાય એવી જગ્યાએ તો સર માય forefathers were ministers of Maharaja of Baroda and Maharaja of Mysore. ત્યાં પોતાનું વંશ પરંપરાગત જે મોટાપણું તે પ્રગટ કરે છે. हम किसकी औलाद है मालूम है आपको, એમ કરીને અહીંયા પોતાની ઓળખાણ એ રીતે આપે છે કે સહેજ જુદી રીતે આપે છે. હજુ વ્યક્તિ રૂપે નથી આપતા, બોધ રૂપે આપે છે. વ્યક્તિ રૂપે પછી આપવાના. ત્રીજા, આ પહેલામાં કહે છે બોધ રૂપે. પૂર્ણ જ્ઞાન અને સ્યાદ પદની મુદ્રા વાળો જે શબ્દ બ્રહ્મ, બ્રહ્મ કહીએ આત્મા અને શબ્દ કહીએ વાણી. બ્રહ્મને પ્રકાશનારી વાણી, બ્રહ્મને પ્રકાશનારી વાણી એટલે સાદી ભાષામાં શુદ્ધ આત્માને બતાવનાર વચનામૃત. શુદ્ધ આત્માને બતાવનાર વચનામૃત. પણ એનું એક ક્વોલિફિકેશન કહે છે આગળ, કારણ કે એ એમના સ્વામીનું ક્વોલિફિકેશન. સ્યાદ પદની મુદ્રા વાળો, સ્યાદ પદની મુદ્રા વાળો. મુદ્રા એટલે રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક. એ તમે એ ન હોય તો કે અમારો માલ સિક્કો જોઈને લેવો ને આ પ્રકારનો સિક્કો, નહીં તો માલ અત્યારે બધો કેવો નકલી બહુ મળે, આપણા જેવા સિક્કા બીજા પણ બનાવી દે. એને માટે અમે જવાબદાર નથી. તમારે બરાબર ચોકસાઈ કરીને ચકાસણી કરીને માલ લેવો. સ્યાદ પદ મુદ્રિત મોટો વિષય છે, અત્યારે આપણે મુખ્ય પણ નથી લેતા, પણ સામાન્ય. અનેકાંત વિદ્યાથી વિભૂષિત, અનેકાંત વિદ્યાથી વિભૂષિત એટલે અંગ્રેજીમાં એને કહે છે મલ્ટી ડાયમેન્શનલ વ્યૂ પોઈન્ટ. મલ્ટી ડાયમેન્શનલ વ્યૂ પોઈન્ટ એટલે આપણે પ્રેક્ટિકલ શું કે સાહેબ આ છે ને
આ પણ શ્રીમદ રાજચંદ્ર પુસ્તક છે, ગ્રંથ છે, શાસ્ત્ર છે. તો કે સાહેબ આ, તો કે એ પણ શાસ્ત્ર છે. કે સાહેબ આ, કે એ શાસ્ત્ર છે. કે સાહેબ આ, કે એ પણ શાસ્ત્ર છે. કે સાહેબ આ, તો કે એ પણ શાસ્ત્ર છે. સાહેબ તમારું કઈ ઠેકાણ આટલું બધું? આ બધું એક જ છે. એન્ટિટી ઇઝ વન. જુદી જુદી અપેક્ષાએ એને જે અપેક્ષાએ સમજાવે તે અપેક્ષાએ આપણે સમજવું. સ્યાત એટલે કોઈ અપેક્ષાએ, ફ્રોમ એ પર્ટિક્યુલર પોઈન્ટ ઓફ વ્યૂ. રામ સીતાના પતિ, પણ કૌશલ્યાના પુત્ર, દશરથના પુત્ર, પણ લક્ષ્મણ ભરતના ભાઈ, પણ લવકુશના પિતા, પણ અયોધ્યાની પ્રજાના પાલક. તો આ બધું સબ આવા આટલા બધા રામ ના? રામ તો એક જ છે. આ બહુ રામ નથી. તો કે સાહેબ તમે તો આટલા બધા બોલ્યા. અરે ભાઈ, લવકુશની અપેક્ષાએ તો એ રામ પિતા છે, પણ દશરથની અપેક્ષાએ તો એ રામ પુત્ર છે. લૌકિક એ આત્મ તત્વ છે. કે સાહેબ આ તો તમે બધું ગોળ ગોળ બોલો છો, કે અમને બરાબર સમજાતું. ગોળ ગોળ નથી ભઈલા, છે તો સ્પષ્ટ, પણ હજુ આપણી બુદ્ધિ નિર્મળ નથી. તો એક બે દ્રષ્ટાંત લે. ભરવાડ લોકો દૂધના જે એક્સપર્ટ હોય ને, કે હમણાં તમારે બધા પેલા ફેટ માપવાના યંત્રો નીકળ્યા, આમ આંગળી નાખીને આમ કહી દે કે તમારા દૂધમાં આટલી ફેટ છે. દૂધમાં ફેટ કેટલી છે આમ આંગળી નાખીને આમ કહી દે કે 6 ફેટનું દૂધ છે, 5 ફેટનું છે, 8 ફેટનું છે. એવું કેવી રીતે? તો આ સંસ્થાના પ્રમુખ હતા ને, એમ દૂરથી કહી દે, બરાબર ને, કે આ તમારું આ લોન છે ને, તમારી 100-120 કાઉન્ટની છે, અથવા 80-100 કાઉન્ટની છે. એવી રીતે આ જે મહાપુરુષો છે તેઓ આત્મા આપણને બતાવવાના છે. એ એમણે પ્રચુરપણે અનુભવ્યો છે. નિજાનંદમાં મસ્ત છે, પરમ પવિત્ર છે. તેમની સ્તુતિ કરવાથી પણ આપણું પરમ કલ્યાણ થાય છે. તો અંતમંગળ રૂપે પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ જેણે આપ્યો માન નિજ તેને સદા સદગુરુ પરમ કૃપાળુ લોકના નાથ કી સબ સંતન કી જય. આનંદ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.